અમારા સ્વામી હું આ રહ્યો. તું તારા દેશ તથા તારા સગા તથા તારા પિતાનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા, અને હું તારામાંથી એક મોટી કૌમ ઉત્પન્ન કરીશ ને તને આશીર્વાદ આપીશ ને તારું નામ મોટું કરીશ, અને તું આશીર્વાદ રૂપ થશે. અને જેઓ તને આશીર્વાદ આપે તેઓને હું આશીર્વાદ આપીશ, ને જેઓ તને શાપ આપે તેઓને હું શાપ આપીશ. અને તારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. આવ મારી વહાલી પત્ની. જી સ્વામી. આપણે અકાલે દેશ છોડીને જઈ રહ્યા છીએ, કારણ કે પરમેશ્વરે મને કહ્યું છે કે આ દેશ છોડીને તથા આપણા સગાવાલાને છોડીને આપણે પરમેશ્વરે બતાવે દેશમાં જવાનું છે. એટલા માટે તૈયારી કર. જી સ્વામી. આવ મારા નોકર. જી મારા સ્વામી. આપણે અકાલે દેશ છોડીને જઈ રહ્યા છે, એટલા માટે આપણી ધન દોલત તથા ગોવાળિયાઓ અને એમની પત્નીઓ તથા ઘેટા બકરાને આપણે લઈ લેવાનું છે. જી સ્વામી, તમારા કહ્યા પ્રમાણે જ થશે. ગોવાળિયાઓ નોકરો. કાલે આપણે આ દેશ છોડીને જઈ રહ્યા છીએ, તેથી તમારી પત્ની અને તમારી ધન દોલત ને સાથે લઈ લો, અને ઘેટા બકરાઓને પણ લઈ લો. જી તમારા કહ્યા પ્રમાણે થશે. સ્વામી, તમે કહ્યું કે કાલે આપણે આ દેશ છોડીને જઈ રહ્યા છીએ, તેથી મેં કહી દીધું કે તમારી પત્ની અને તમારી ધન દોલત અને ઘેટા બકરાઓને સાથે લઈ લો. યહોવાના કહ્યા પ્રમાણે ઇબ્રાહીમ અને એનો પરિવાર યહોવાના પિતાનું ઘર મૂકીને નીકળી જાય છે. એ ઘેટા બકરા સગડું એની સાથે લઈ જાય છે. તો સારું, આજે આપણે અહીં આરામ કરવાનું છે, અને કાલે આપણે પરમેશ્વરે બતાવે દેશમાં જવાનું છે. એટલા માટે કે આપણા ઘેટા બકરાઓને પણ આરામ. ચલાવવાનું. તારા બાજુ જણાવી બોબડી કોને વટાડે તું? ઉંગીરામાં કેવું? પોતે તો ઉંગીરાનો ભાવ બીજાને કે બેટા ઉગતો નીકળો હોય તો આજે જાગતો જ. તું તારા બાજુ જણાવી બોબડી કોને વટાડે તું? પણ બકરા ચારાયા કરું. તું અહીંયા મોઢાઈ મારવા આવ્યો, મારા માટે લાવવાની? તમારે કેમનો અહીંયા ઊંઝા કરે? તમે અમારા બકરા અહીંયા ચરે. જોડી કે ચરે? આ પાછી ડેંગરો કરતો. આ બંનેને એક એક પડે એટલે બધી ડાક તૂટી જાય તમારા. બહુ બોલતો નહીં, તારા તો લખા. ચાચા જાડે મોટાઈની માતા બંને. તુમીની માતા બો. ના તમ બંને માર ખાઈ જાય. માર ખાઈ જાય તમે. મને જેલવાળે બોલાવા લાગે, સાડાવા જવા પડે. બે હજાર ઠાકોર ઊંડો હાથ તું સેટ રેડી. તમારે તારબાજી જવાનું. સ્વામી, આપણા ગોળિયા અને લોટના ગોળિયા લડાઈ
છે. તમે શા માટે આવી લડાઈ રહ્યા છો? નહીં પિતા, આ તમારા ગોવડિયાઓ મૂંઝ્યા કરે છે. હા એવું બધું છૂટું બોલે કેવું પડે. હા સ્વામી આ બધું ખોટી વાત કરી રહ્યા છે. મેં સાચું જ બોલી રહ્યો છું. જાઓ, તમારા લોટને મારી પાસે મોકલો. જી મારા સ્વામી, તમને ઇબ્રાહિમ પિતા બોલાવે છે. બોલો ઇબ્રાહિમ કાકાજી. હવે તારી અને મારી વચ્ચે તથા તારા ગોવાળિયા અને મારી ગોવાળિયા વચ્ચે તકરાર ન થવી જોઈએ, કેમ કે આપણે ભાઈઓ છીએ. તું ડાબી સાઈડ જશે તો હું જમણી સાઈડ જઈશ, અને તું જમણી સાઈડ જશે તો હું ડાબી સાઈડ જઈશ. શું તારી પાછળ આ આખો દેશ નથી? જા, તને આ આખા દેશમાંથી જે દેશ ગમે છે તે તારો થઈ જશે. આહા આટલું બધું પાણી, આટલો બધો ચારો, આહા આખી જમીન ફળદ્રુપ છે. ભાઈ બહેનો તમને હું કહી દઉં, હારું બોલે ને તેને કોઈને છોડવાનું નહીં, લે જ જવાનું જે થાય તે. આ આખો યોર્ડનનો પ્રદેશ હું પસંદ કરું છું. હા, તો એ કાર જ છે. ચાલો મારા ગોવાળિયાઓ. ઇબ્રાહિમ અને લોત એ સમાધાન કરે છે અને લોત સારામાં સારી જગ્યા પસંદ કરે છે. પણ ઇબ્રાહિમ તો સૂકો દેશ જ્યાં કશું નથી, દુકાળ છે એવી જગ્યાની અંદર એ જાય છે જ્યાં એક ઈશ્વર કહે ત્યાં એ દોરાય છે. એક સમયે ઇબ્રાહિમ બપોરના સમયે તંબુના બારણામાં બેઠો હતો ત્યારે યહોવાએ મામેરના એલોન ઝાડની પાસે તેને દર્શન આપ્યું અને તેણે આંખો ઊંચી કરીને જોયું તો 3 પુરુષો તેની પાસે ઊભા હતા અને તેઓને જોઈને તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડ્યો. પ્રણામ મારા સ્વામી. જો તમારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં તો તમારા દાસ પછી તમે જશો ના. હવે થોડું પાણી લાવા દો અને એ પાણીથી તમે તમારા પગને ધો અને આ ઝાડના નીચે તમે આરામ કરો અને હું તમારા માટે ભોજનની વ્યવસ્થા કરું અને તે ભોજન ખાઈને તમારા મનને ખુશ કરો. જેમ કહ્યું છે તેમ કરો. ઇબ્રાહિમ તેમનું સ્વાગત કરે છે, તેઓનો આવકાર આપે છે, તેમને માટે જમવાનું તૈયાર કરે છે. સારા મારી પત્ની, આપણા ઘરે મહેમાનો આવ્યા છે, એના માટે ખાવાની વ્યવસ્થા કર. જી સ્વામી. ખૂબ જ ઉતાવળથી તેઓ ભોજન તૈયાર કરે છે અને મહેમાનોને જમાડે છે. લો મારા સ્વામી. હે ઇબ્રાહિમ, હું ખચિત સમયે આવ્યો ત્યારે તારી પાસે પાછો આવીશ અને જો તારી પત્ની સારાને દીકરો થશે. શું હું ગરડાપણમાં પણ દીકરાને જન્મ આપીશ? અરે હું તો ઘડી થઈ ગઈ છું અને મારો પતિ પણ ગંડો થઈ ગયો છે. મને ક્યાં હસપાટ થશે? હે ઇબ્રાહિમ, સારા વાત કરતી વખતે કેમ હસી? હું હસી નથી, હું બીતી છું. તને વૃદ્ધાપણમાં પણ દીકરો થશે. ઇબ્રાહિમ, યહોવાને શું કઈ અશક્ય છે? થોડા કાળમાં હું સમય પ્રમાણે પાછો આવીશ અને તારી પત્ની સારાને દીકરો થશે.
ત્યાં પરમેશ્વર દ્વારા એક અભય વચન આપવામાં આવે છે કે તમને બાળક થશે. ઇબ્રાહિમ અને સારા જે પરમેશ્વરે જે આજ્ઞા આપી હતી એ વચન આપવામાં આવ્યું હતું એ પ્રમાણે હવે સારા ગર્ભવતી થઈ અને એક સુંદર બાળકને એ જન્મ આપે છે અને બાળકને એ ખૂબ જ વારથી મોટું કરે છે. તમે જોઈ શકો છો આ ઘડપણમાં પણ પરમેશ્વરે એમને દીકરો આપ્યો. જો કેટલો વાર કરે છે એમને, કેટલો પ્રેમ કરે છે એ બાળક પર. સગડું એ બાળકને બતાવે છે. સમય જતા પરમેશ્વરે ઇબ્રાહિમને કહ્યું, ઇબ્રાહિમ, ઇબ્રાહિમ. હા મારા સ્વામી, હું આ રહ્યો. હવે તારો દીકરો, તારો એકનો એક દીકરો ઈસાક, જેના પર તું ખૂબ પ્રેમ કરી છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું બલિદાન કર. હા મારા સ્વામી, તમારે કહ્યા પ્રમાણે જ હું કરીશ. આવ મારા દીકરા. હા મારા પિતા, હું આ રહ્યો. આપણે એક પર્વત પર જવાનું છે અને ત્યાં જઈને આપણે યહોવાની આરાધના કરવાની છે. હા, ક્યારે જવાનું છે? હા, આપણે હવે જઈશું. આવો મારા નોકરો. જી મારા સ્વામી. મારા માટે તમે એક ગધેડો તથા થોડા લાકડા અને એક સરાની મારા માટે વ્યવસ્થા કરો. જી મારા સ્વામી, તમારા કહ્યા પ્રમાણે થશે. ઇબ્રાહિમ, એનો દીકરો ઈસાક અને બે જુવાનો, ગધેડો, સગળું સામાન લઈ મોરિયા દેશમાં નીકળી પડ્યો. જે જગા ઈશ્વરે તેને કહ્યું હતું ત્યાં તેઓ પહોંચે છે. મારા નોકરો, તમે અહીં ઊભા રહો. અમે યહોવાની આરાધના કરીને આવીએ છીએ. તમે મને મારા લાકડા તથા સરા મને આપો. જી મારા સ્વામી. ઇબ્રાહિમ દીકરાને લઈને જાય છે. જી મારા પિતા. અગ્નિ તથા લાકડા તો છે, પણ બલિદાન
એ તો પરમેશ્વર આપણે માટે વ્યવસ્થા કરશે. ઇબ્રાહિમ ત્યાં વેદી બાંધ્યું છે અને લાકડા સીંચે છે. પોતાના દીકરા ઈસાકને બાંધીને વેદી પર તે લાકડા મૂકે છે. ઇબ્રાહિમે હાથ લાંબો કરીને તેના દીકરાને મારવાને છરો લીધો. ઇબ્રાહિમ, ઇબ્રાહિમ, હા મારા સ્વામી. તું તારો હાથ છોકરા પર ન નાખ ને તેને કઈ ન કર, કેમ કે તારો દીકરાને મારાથી પાછો રાખ્યો નથી. તેથી હું જાણું છું કે તું ઈશ્વરથી વિહે છે. આંખો ઊંચી કરીને જોયું તો ત્યાં પાછળ એક ઘેટું ઝાડીમાં શિંગડાએ ભરાયેલું હતું અને ઇબ્રાહિમે જઈને તે ઘેટા લઈ આવ્યો ને પોતાના દીકરાને બદલે તેણે તેનું બલિદાન કર્યું. ચાલ મારા બેટા. ઇબ્રાહિમ, મેં પોતાના સમ ખાધા છે કે તે એ કામ કર્યું છે ને તારા દીકરાને, તારા એકના એક દીકરાને પાછો રાખ્યો નથી. તે માટે ખચિત હું તને હવે આશીર્વાદ પર આશીર્વાદ આપીશ. આકાશના તારા જેટલા તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારા હવે સંતાન વધારીશ અને તારા સંતાન તેઓના શત્રુઓના ભાગળ કબજા લેશે અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે, કેમ કે તે મારું કહ્યું માન્યું છે.